નમસ્તે દોસ્તો, આજે આપણે પહોંચ્યા છીએ અમદાવાદમાં ચાલુ થઈ ગયા ઇન્ડિયન બિગેસ્ટ કાર્નિવલ મેળામાં, જે અમદાવાદ ન્યૂ નિકોલ ડીમાર્ટની બિલકુલ સામે આ ઓપન થઈ ચૂક્યું છે, જેની એન્ટ્રી ટિકિટ ₹100 છે. આ તમે જોઈ રહ્યા છો, આજથી કંઈક આવું તમને મેળાનું ગેટ જોવા મળશે. અંદર કંઈક આવું તમને જોવા મળશે, જ્યાં અલગ અલગ એક્વેરિયમ લગાવેલા તમને જોવા મળશે, જે સાંજના 4 વાગ્યાથી ઓપન થતું છે અને સાંજે 11:30 સુધી આ ઓપન રહેવાનું છે. અહીંયા તમને અલગ અલગ ટાઈપની માછલીઓ જોવા મળશે. એક્વેરિયમ બનાવેલા છે, ત્યાં તમને અલગ અલગ ટાઈપની માછલીઓ જોવા મળવાની છે. દોસ્તો, આ તમે જોઈ રહ્યા છો કે તળાવ જેવું બનાવવામાં આવ્યું છે અને અહીંયા તમને અલગ અલગ ટાઈપની માછલીઓ જોવા મળવાની છે. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો અંડર વોટર ટનલ. તમને બંને બાજુ જે તમને માછલીઓ જોવા મળવાની છે. અહીંયા ઉપરની સાઈડની બધી માછલીઓ અને પાણી નથી, આજુબાજુ તમને પાણી જોવા મળવાનું છે. તો કંઈક આવી ટનલ અહીંયા બનાવવામાં આવી છે. દોસ્તો, તમને આ કંઈક અલગ વસ્તુ અહીંયા જોવા મળી છે. તમે જોઈ રહ્યા છો, કાચ નીચે છે, એની ઉપર તમારે ચાલવાનું હોય છે અને નીચે પાણી ભરેલું છે અને માછલીઓ તમને અહીંયા જોવા મળશે નીચેની તરફ. તો અહીંયા થોડીક બીક પણ લાગશે અને અલગ જ અનુભવ તમને અહીંયા થવાનો છે. જેવા તમે એક્વેરિયમની બહાર નીકળશો, ત્યાં અલગ અલગ શોપિંગ સ્ટોરો આવેલા છે. તો તમારે કંઈક શોપિંગ કરવી હોય તો અહીંથી કરી શકો છો. અહીંયા થોડીક તમે ગેમિંગ જોઈ રહ્યા છો, તો અહીંયા કંઈક ગેમિંગ પ્રાઇઝ જીતી શકો છો. એવી ગેમો રમવી તમે રમી શકો છો. દોસ્તો, તમે અહીંયા આઈસ ગોલા અને સોડાની શોપો મળી જશે, તો આઈસ ગોલો અને સોડા તમે પી શકો છો. દોસ્તો, તમે અહીંયા અલગ અલગ ટાઈપની રાઇડ્સ જોઈ રહ્યા છો. તો અહીંયા બહુ બધી રાઇડ્સ તો નથી આવેલી, થોડીક જ રાઇડ્સ આવેલી છે. તો એટલી બધી રાઇડ્સ તમને અહીંયા જોવા નહીં મળે આ મેળાની અંદર. જો તમારે રાઇડ્સનો અનુભવ વધારે કરવો હોય અને તો તમે જઈ શકો છો ગાંધીનગરમાં ઓપન થયેલા રોયલ મેળાનો, જેનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે. તો મારા આઈ બટન ઉપર જોઈ રહ્યા છો, સ્ક્રીન ઉપર આઈ બટન આવી રીતના ક્લિક કરીને તમે જઈ શકો છો. એટલી બધી રાઇડ્સ નહીં, નોર્મલ થોડીક જ રાઇડ્સ આવેલી છે. તો તમારે જો રાઇડ્સનો અનુભવ લેવો હોય તો રોયલ મેળામાં ગાંધીનગર પર વિઝિટ કરી શકો છો. અહીંયા હોરર હાઉસ પણ આવેલું છે, તો તેની પર તમે વિઝિટ કરી શકો છો. જેનો પણ અલગ ચાર્જ લેવામાં આવતો હોય છે. દોસ્તો, કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.